નમસ્કાર મિત્રો, કેમ છો? જય જવાન જય કિસાન। આજે આપણે સવારમાં આવી ગયા છે આપણી કારેલી જોવા માટે। તો ઠંડી બહુ વધારે લાગે છે અને કારેલીમાં પણ ઠંડીનો અસર જોવા મળે છે। તો સારું સમજણ પડતી નહીં, ઠંડી વધારે છે અને હવે શું કરીશું। તો જો આપણી કારેલીમાં તો કંઈ થયું જ નથી, ભલે ગમે તેટલી ઠંડી પડે કે ના પડે। તો ચલો હું તમને બતાવી દઉં કારેલી। તો આ છે આપણા ઉપરલા ખેતરને તાર બાર ખેંચાઈ જશે, મંડપ માટે તાર ખેંચાઈ જશે, બીજું બધું કામ બાકી છે। અને આ સાઈડ જો, આ સાઈડ બી તાર ખેંચાઈ ગયા છે, થોડું ઘણું કામ બાકી છે હજુ। તો થોડું ઘણું એટલે કે અડધું પણ બાકી છે હજુ કામ, તો અર્ધ ઉપર પણ બાકી છે। સૂર્યનો પ્રકાશ સામે પડે છે એટલે વિડીયોમાં પૂરી ક્લિયરિટી આવતી નથી, પણ આ બાજુ તમે જોઈ શકો છો કે તાર ખેંચાઈ ગયા છે, સામે તમે જોઈ શકો છો। હવે તમને કારેલી બતાવું તો જુઓ મિત્રો, તાર ખેંચી લીધા છે। હવે કારેલી આ રહી, દેખો જો ઉગીને તૈયાર ગઈ છે, થઈ ગઈ છે। આ કારેલીને આપણે લગભગ કઈ તારીખ તો યાદ નથી મને, લગભગ પૂનમ છે એટલે 15, 16, 17, 18 દિવસ જેવું તો થયું છે, 18 દિવસ જેવું। અને આજે તારીખ છે 5/1/2026, એટલે કે નવા વર્ષની શરૂઆત અને આપણી પણ શરૂઆત। આ કારેલી મારી 18 દિવસની છે, હું વિડીયો બનાવું છું 5/1/2026। તો જોઈ શકો છો તમે, મારી કારેલીને ઠંડીનો કોઈ અસર જ નહીં। જોવા તમે ચીલી ફુરસતમાંથી ઉગે છે, કેમ કે હું નીચે, આની નીચે, આ પાયાની નીચે જે અહીંયા સોયા ખાતરની પારી કરેલી છે, ઉપર માટી વાળીને રોપેલી છે, એટલા માટે એને ઠંડીનો કોઈ અસર થતો નથી અને કમ્પ્લીટ એની ફુરસત પ્રમાણે ઉગી નીકળી છે। તમે જોઈ શકો છો મિત્રો, જો હજુ અમુક જે પાણી વધારે ભરાયું હતું ત્યાં ઉગવાની બાકી છે, પણ જ્યાં પાણી થોડું કમ ભરાયું છે ત્યાં કમ્પ્લીટ ઉગી છે। જો કમ્પ્લીટ ફુરસદની નીકળી ગઈ છે અને મંડપનું કામ ચાલુ છે, એટલે કે ટૂંક જ સમયની અંદર અમે મંડપ તૈયાર કરી નાખીશું। તો તમે પણ આવી જ ખેતી કરો, સોયા ખાતરથી ભરપૂર, અને નીચે તમે સોયા ખાતર દબાવશો તો તમારે ઠંડીનો અસર શાકભાજીની અંદર પડે નહીં। કોઈ પણ શાકભાજી હોય, કારેલી હોય કે ગમે તે હોય। આપણે બીજો મંડપ છે, એની અંદર બી તમે જોઈ શકો છો કે મંડપ તૈયારી છે બાંધવાની અંદર, અને કારેલી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ ને ઉપર આવી ગઈ છે। એ મંડપનું કામકાજ પૂરું થશે એટલે આપણે એક બીજો વિડીયો બનાવીશું, બરાબર। તો જેને પણ કારેલીની જાણકારી લેવી હોય તે મને કમેન્ટમાં જણાવે, કમેન્ટમાં પોતાનો નંબર નાખે, હું એને પોતે ફોન કરીશ, એટલે કે ટાઈમ મળશે એટલે ફોન કરીશ। અત્યારે આપણા જોડે ટાઈમ નથી મંડપ બનાવવાનો, બહુ કામ છે અને માણસ આવતા નથી એવું કામ છે। અમે પાણી મૂકી દીધું છે, 3 દિવસ થયા પાણી મૂકે। હવે પહેલાં અમે આ મંડપ તૈયાર કરીશું, પછી એ મંડપ તૈયાર કરીશું। તો ચલો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર। જય જવાન જય કિસાન, જય મા ભવાની, હર હર મહાદેવ।